टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મારે હવે સમજવું છે કારણ કે આપણે નેક્સ્ટ ક્વાર્ટરના પરિણામો તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને જુલાઈ મહિનો આવતાની સાથે જ ધીરે ધીરે પછી જૂન જુલાઈ ઓગસ્ટના જે રિઝલ્ટ્સને એ બધું જે ધીરે ધીરે પ્રિપરેશન થશે. એસેન્ચર ત્યારબાદ આઈટી બધા પરિણામો પર નજર રાખવાની છે. આ જે ચોમાસાવાળું ત્રિમાસિક હોય છે તેની થીમ આઈડિયલી શું હોય છે, કયા સેક્ટર્સ ચાલતા હોય છે, તમે હવે ક્યાં નજર રાખી રહ્યા છો? કેમ કે એવરી ક્વાર્ટર આપણે થીમ ચેન્જ કરીએ દર 3 મહિને. તો હવેના જે 3 મહિના છે ચોમાસાની સિઝન અને ત્યારબાદ શિયાળો આવશે, આ બધાની વચ્ચે કયા સેક્ટર કયા સ્ટોક્સ પર અત્યારે ખાસ ફોકસ ધરાવવું જોઈએ? રવિ સર, સૌ પ્રથમ હું વાત કરું તો જે આ ક્વાર્ટર હતું જે આપણું એપ્રિલ મે જૂન કમ્પ્લીટ થાય છે એ ક્વાર્ટર ખૂબ સારું રહ્યું છે. એ આપણે જોઈ શકીએ છીએ કે જે કન્ઝ્યુમરનું સ્પેન્ડિંગ છે કન્ટિન્યુ વધી રહ્યું છે. આપણે જીડીપીના ડેટા જોયા અને જે પ્રમાણે ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે અને જીએસટીનું કલેક્શન પણ જે પ્રમાણે એવરી મંથમાં જે આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે એ આપણને ઇન્ડિકેટ કરે છે કે આ ક્વાર્ટર ખૂબ સારું છે સ્પેન્ડિંગ વાઇઝ પણ. અને હવે જે પ્રમાણે મોન્સૂનની સિઝન આવી રહી છે તો જનરલી મોન્સૂનની સિઝનમાં આપણે 2-3 ક્વાર્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ હોતા હોય છે. એક તો હોય છે કે આપણું ફર્ટિલાઇઝર સેક્ટર, તો જે પ્રમાણે આ વખતે ઇન્ડિયન આઈએમડી ડિપાર્ટમેન્ટ જે એક્સપેક્ટ કરે છે કે ઇન્ડિયામાં મોન્સૂન અબોવ એસ્ટિમેશન હશે, તો એ પ્રમાણે કદાચ આ વખતે આપણે ફર્ટિલાઇઝરની ડિમાન્ડમાં ઘણો વધારો જોઈ શકીએ છીએ. અને જે પ્રમાણે અત્યારે પણ ફર્ટિલાઇઝરના સ્ટોક્સ અંડર વેલ્યુ છે. મોસ્ટ ઓફ સ્ટોક્સ આપણે 70% સ્ટોક ફર્ટિલાઇઝર છે, કેમિકલ છે, અંડર વેલ્યુ છે. તો આ સેક્ટરમાં પણ મને એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. અને જે બીજું જે સેક્ટરની આપણે વાત કરીએ તો આઈટી સેક્ટર પર ઘણું ડાઉન છે. જો કદાચ આ જીઓપોલિટિકલ ટેન્શન ઇરેઝ થશે, આપણે બધા જાણીએ છીએ કે હજી સુધી અમેરિકા આ વોરમાં પાર્ટિસિપેટ નથી થયું અને આપણને લોકોને એ પણ ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાજકારણી નથી પણ બિઝનેસમેન છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ બનતો પ્રયાસ આ વોરને રોકવા માટે કરે છે અને જો કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ આ વોરને રોકી દેશે તો ડેફિનેટલી આઈટી સેક્ટર આપણા માટે એક મલ્ટીબેગર સાબિત થઈ શકે છે. કારણ કે આઈટી સેક્ટર જે પ્રમાણે યુએસના સ્ટોક્સે રિટર્ન આપેલું છે અને ઇન્ડિયાનું જે આઈટીમાં હજી પણ આપણું એઆઈનું પ્લેટફોર્મ ઘણું પુઅર છે. તો એમાં જે પ્રમાણે આપણે એઆઈ ઉપર કામ કરી રહ્યા છીએ, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પણ વધારી રહી છે અને સ્પેસિફિકલી ડિફેન્સના એઆઈ ઉપર, તો એ સેક્ટર પર આવનારા દિવસોમાં મલ્ટીબેગર સાબિત થઈ શકે છે.